નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જાહેર કરી નવી આગાહી। ઉનાળા પહેલા જ માવઠાને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે ખાસ કરીને થઈ જજો સાવધાન। ત્યારે અંબાલાલ પટેલે તારીખ સાથેની આગાહી કરી છે અને ઉનાળા પહેલા માવઠાના રાઉન્ડો આવી શકે અને ખાસ તો ગુજરાતની પણ વાત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતવાસીઓ કયા કયા જિલ્લામાં છે માવઠાનો ખતરો તેના વિશે ખાસ જાણી લેજો, કારણ કે 22 ફેબ્રુઆરી પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા માહિતી આપી છે કે કમોસમી વરસાદ જે છે તે ઝાપટી શકે, ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે તેવી પણ પ્રોપર માહિતી આપવામાં આવી છે। સાથે જ હવામાન નિષ્ણાંતે મિત્રો એવું પણ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં ચિંતાજનક સમાચાર। તેમના જણાવ્યા અનુસાર આગામી 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટા પલટા આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો 22 તારીખ આસપાસ અથવા ગુજરાતમાં આવનારી 22 તારીખ પછી જે છે તે કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટી નવી આગાહી જાહેર થઈ ગઈ છે। અને આટલું જ નહીં, આ મહિનાની અંદર પણ આ માવઠાની આગાહી છે અને આવનારા માર્ચ મહિનાની અંદર એટલે કે ત્રીજા મહિનામાં પણ માવઠાની આગાહી જે છે તે મિત્રો આપવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા, જેથી ખેડૂતોએ ખાસ સાવધાન રહો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ખેડૂતો કે જે દેવામાં ડૂબેલા છે તેમને દેવામાંથી બહાર લાવવા માટે સૌથી મોટી માંગણી કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ ખબર આવી રહી છે કે પંજાબમાંથી કોંગ્રેસ નેતા સુખપાલસિંહે મિત્રો જે છે તે માહિતી આપી છે અને પત્ર લખ્યો છે। સુખપાલસિંહ જરાએ મિત્રો આ પત્ર લખ્યો છે સરકારને, જેમાં ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે। એટલું જ નહીં, ખેડૂતોના દેવા માફીની માંગ પણ કરી છે, કારણ કે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે અને તરત જ રાહત પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતો માટે સ્પેશિયલ અલગથી જે છે તે વિશેષ રાહત પેકેજ પણ આપવામાં આવે અને ખેડૂતોના દેવા માફીને લઈને પણ માંગણી જે છે તે મિત્રો પંજાબમાંથી કોંગ્રેસ નેતા દ્વારા સરકારને પત્ર લખીને કરવામાં આવી છે। કારણ કે મિત્રો સ્થિતિ જે છે ગુજરાત અને ભારતભરના ખેડૂતોની અત્યારે ખૂબ વિકટ છે। માત્ર આપણે ગુજરાતના ખેડૂતોની જ વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે આંકડાને આધારે, અને ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક આંકડાને આધારે 12,000 રૂપિયા છે। એટલે કે ગુજરાતના ખેડૂતો માત્ર 12,000 રૂપિયા મહિનાના અત્યારે કમાઈ રહ્યા છે આંકડા મુજબ। તો આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે આ મોંઘવારી ભર્યા જીવનમાં 12,000 રૂપિયાથી ઘર ગુજરાન ચલાવવાથી લઈને બાળ બચ્ચાઓને ભણાવવાથી ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને જ્યારે કુદરતી આપત્તિઓ પણ આવે છે ત્યારે મિત્રો લોન લેવી પડતી હોય છે અને ત્યાર પછી લોન પાછી ભરવાના પૈસા ખેડૂત ભેગા કરી શકતો નથી। આવી પરિસ્થિતિમાં અનેકો વાર ખેડૂતોના દેવા માફી કરવાની માંગણીઓ કરવામાં આવી છે, જો કે સરકાર હજુ સુધી મિત્રો માંગણીને લઈને કોઈ જવાબ મળ્યો નથી। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોને દેવામાંથી રાહત આપવી જોઈએ કે નહીં? હા અથવા ના કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ સૌથી મોટા સમાચાર, 10,000 કરોડ રૂપિયાની મોટી ડીલ કરવામાં આવી, જેથી પાકિસ્તાનના પગ જે છે તે મિત્રો થરથર કાપ્યા। જ્યાં મિત્રો ભારત દેશે ગઈકાલે પણ મિત્રો સમાચાર આવ્યા હતા અને આજે પાક્કા પાયે 10,000 કરોડ રૂપિયાની એવી ડીલ કરી છે કે જેનાથી મિત્રો ભારત રશિયાના સંબંધો પણ સુધર્યા છે અને ભારતના શક્તિ પાવરમાં પણ વધારો થયો છે અને આનાથી ભારતના દુશ્મન દેશ ખાસ કરીને તો પાકિસ્તાન જે છે તે મિત્રો અત્યારે ડરી ઉઠ્યું છે। શું છે આખા સમાચાર તે વિસ્તારથી સમજાવું તો ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે અને ગુરુવાર શુક્રવારના રોજ મિત્રો માહિતી સામે આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે એક મિત્રો બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય સામે આવ્યો કે ભારત જે છે તે રશિયા પાસેથી 10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 ખરીદશે। S-400 માટે વધુ 288 મિસાઇલો જે છે તે ભારત ખરીદવાની છે, એટલે કે 10,000 કરોડ રૂપિયાની 288 મિસાઇલ જે છે તે મિત્રો ભારત ખરીદવાનું છે રશિયા પાસેથી। અને મિત્રો ઓપરેશન સિંદૂર દરમિયાન S-400ની આ પ્રચંડ તાકાત આપણે બધાએ જોઈ છે। મિત્રો 8 થી 8 મહિના પહેલા પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું, ત્યારે પાકિસ્તાને નાના મોટી જે મિસાઇલો મારી હતી ભારત ઉપર, એમાંથી એક પણ મિસાઇલ ભારતની જમીન ઉપર અડવા નહોતી દીધી S-400 મશીન દ્વારા। તો આ જ S-400 મશીનમાં 10,000 કરોડ રૂપિયા વધારે ઉમેરીને 288 નવી મિસાઇલો ભારતે ખરીદી અને ભારત જે છે મિત્રો તમામ પ્રકારની તૈયારીઓ દાખવી રહ્યું છે। અને ભારત મિત્રો આ રીતની જે ડીલ અને કરારો કરી રહ્યું છે એનાથી દુશ્મન દેશો પાકિસ્તાન જેવા દેશોની અંદર ડરનો માહોલ, કારણ કે પાકિસ્તાન જે છે તે આટલા મોટા બજેટો 10,000 કરોડના શસ્ત્ર જે ભારત ખરીદી રહ્યું છે એનાથી મિત્રો પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, નરેન્દ્ર મોદી આજે નવી યોજનાની કરી જાહેરાત. ત્યારે 15 લાખ રૂપિયા સુધીની સહાય પણ નાગરિકોને આપવામાં આવશે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. તેની વચ્ચે મિત્રો તમને જણાવી તો નરેન્દ્ર મોદીનું કાર્યાલય જે છે તે બદલવામાં આવ્યું છે, એટલે કે પ્રધાનમંત્રીનું જે કામ કરવાનું સ્થળ હોય છે કાર્યાલય, તે મિત્રો નવી ઓફિસ મળતાની સાથે જ મોદીજીએ નવી ઓફિસમાંથી 4 થી 5 મોટી ભેટો આપી છે. એમાંથી સૌથી પહેલી મોટી ભેટ મિત્રો 15 લાખની સહાયની નવી યોજના ફાળવણી કરવામાં આવી છે. યોજનાનું નામ શું છે એ પણ તમને જણાવીએ તો મિત્રો ખાસ કરીને આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનો રાહત તો મળશે, એટલા માટે યોજનાનું નામ રાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી રાહત યોજના. આ પ્રધાનમંત્રી રાહત જે યોજના છે તેની અંદર જે છે તે ગરીબોને ખાસ મોટી રાહત, કારણ કે માર્ગ અકસ્માતોમાં અચાનક મિત્રો જે અકસ્માતો સર્જાય છે તેને લઈને સરકાર આમાં 15 લાખની રાહત હવે આપશે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે, એક્સિડન્ટ થતું હોય છે, ત્યારે વ્યક્તિ પાસે પૂરતા પૈસા સારવાર લેવા માટે હોતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર જે છે તે 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે રોકડ સહિત સારવાર પૂરી પાડશે, એટલે કે સરકાર તરફથી એ સહાયો પૂરી પાડવામાં આવીને એ વ્યક્તિને સારવાર યોગ્ય રીતે આપવામાં આવશે. અને મોટી વાત એ છે કે આના માટે તમારે કોઈ નોંધણી કે દસ્તાવેજોની જરૂર નહીં પડે, કારણ કે જ્યારે આ રીતની કોઈ સહાય હોય છે ત્યારે લોકોને ઘણા બધા દસ્તાવેજો આપવા પડતા હોય છે, ઘણા પુરાવાઓ આપવા પડતા હોય છે. આની અંદર મિત્રો આ પ્રકારની કોઈ ઝંઝટ નથી. તમને જો કોઈ પણ નુકસાની ગઈ હોય, કોઈ પણ અકસ્માત થયો હોય, સીધા મિત્રો તમારે હોસ્પિટલમાં દાખલ થઈને તમારી યોગ્ય સારવાર તમે લઈ શકશો. અને આ યોજનામાં અરજી કરીને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર 15 લાખ રૂપિયા સુધીની સારવાર જે છે તે તમને આમાં મળી જશે. આ યોજનાની સૌથી મોટી વિશેષ મિત્રો એ છે કે આ યોજનાની અંદર તમારે કોઈ પ્રમાણપત્ર નથી આપવાનું, કોઈ પણ પ્રકારના દાખલાઓ નથી બતાવવાના, કોઈ વીમો નથી લેવાનો, કોઈ પણ પ્રકારની વસ્તુઓ દેખાડ્યા વગર તમારી સારવાર 15 લાખ રૂપિયા સુધીની જો હશે તો આ યોજનામાં ફ્રી ઓફ કોસ્ટ તમને આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ખેડૂતો માટે મોટી મીટિંગ બોલાવવામાં આવી છે, ખાસ જોઈ લેજો. જેમાં મિત્રો મોટા વિપક્ષના નેતા પણ હાજર રહ્યા. ત્યારે મિત્રો ખેડૂતો સાથે મિત્રો જે અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા. તો એને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ભારત અને અમેરિકા વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ છે, વ્યાપાર કરારો થયા છે, તેમાં ખેડૂતોને નુકસાની ગઈ છે તેવા દાવા સાથે મિત્રો રાહુલ ગાંધીએ ગઈકાલે મિત્રો સંસદ ભવનના પરિષદમાં દેશભરના ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના જે મિત્રો કરારો થયા છે તેનો વિરોધ કરવા માટે દેશવ્યાપી આંદોલનની તેમજ ખેડૂત અને કૃષિ શ્રમિકોની આજીવિકાનું રક્ષણ કરવા માટે ચર્ચા કરવામાં આવી. એટલે કે ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા અને રાહુલ ગાંધી પણ અહીંયા હાજર રહ્યા હતા. અને તેમણે જે છે તે મિત્રો ખેડૂતોની માટે ખાસ કરીને અવાજ ઉપાડવાની અને આંદોલન સુધીની પણ ચર્ચાઓ કરવામાં આવી. આ બેઠકની અંદર મિત્રો જાણીએ તો ખેડૂતોની આજીવિકા મામલે જે છે તે ઊંચી વાત કરવામાં આવી છે. બેઠક પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર જે છે તે એમના વિરુદ્ધ એટલે કે રાહુલ ગાંધીના વિરુદ્ધ FIR પણ કરી શકે અથવા વિશેષ અધિકાર પ્રસ્તાવ પણ લાવી શકે. જો કે રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું કે ગમે તે થાય ખેડૂતો સાથે મજબૂતી સાથે અમે ઊભા રહીશું. તેમણે મિત્રો વડાપ્રધાન મોદીને લઈને પણ જણાવ્યું કે અત્યારની જે સરકાર છે એ ખેડૂતો માટે નથી. ખેડૂત વિરોધી મોદી સરકારને અન્નદાતાઓના હિતો સાથે સમજૂતી નહીં કરવા દઈએ તેવી પણ ખાતરી અપાવતા મિત્રો રાહુલ ગાંધીએ ત્યાં માહિતી આપી હતી. આ મામલે મિત્રો ખેડૂતો જે છે ઘણા બધા ખેડૂતોને એવી વાત સામે આવી હતી કે ખેડૂતો દુઃખી છે, કારણ કે અમેરિકા અને ભારત વચ્ચેના જે કરારો થયા છે તેના ભારતના ખેડૂતોને તેનાથી નુકસાની જાય તેમ છે તેવા ઘણા બધા ખેડૂતોનું કહેવું હતું. તો ખેડૂતોની વાત સાંભળીને ભારતીય કિસાન સંઘના કેટલાક આગેવાનો અને રાહુલ ગાંધી વચ્ચે આજે વાતચીત થઈ. ત્યારબાદ જાણીએ તો ઓનલાઈન પેમેન્ટમાં થશે મોટા ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો નિર્ણય. ત્યારે મિત્રો વાત કરીએ તો જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ આપો છો, એટલે કે રોકડા પૈસા આપવાની જગ્યાએ કોઈ વસ્તુ સામાન ખરીદવા જાઓ છો અને તમે જો ઓનલાઈન પેમેન્ટ આપતો છો, એ પછી ગૂગલ પેના માધ્યમથી હોય કે UPIના માધ્યમથી હોય કે કોઈ પણ બેંકના સર્વરના માધ્યમથી પણ જો તમે સ્કેન કરીને પૈસા આપો છો, તો હવે મિત્રો કેટલાક 2-3 પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. તો જો હવે તમે નેક્સ્ટ કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ આપો એના પહેલા આ નિયમો જાણવા જરૂરી કે જેનાથી તમને નિયમનો યોગ્ય ખ્યાલ હોય અને તમારા પૈસા સુરક્ષિત પહોંચી શકે. આટલા માટે મિત્રો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણીવાર મિત્રો લોકો જે છે તે સિમ કાર્ડ બદલી નાખે છે પરંતુ જૂની UPI ID એક્ટિવ રાખે છે. તો મિત્રો 12 મહિનાનો હવે નવો નિયમ આમાં સરકાર લાવી રહી છે. તો મિત્રો જો છેલ્લા 12 મહિનાથી તમે UPI ID વાપરેલ નહીં હોય અને ઉપયોગ નહીં કર્યો હોય તો આજથી મિત્રો આપમેળે તમારી ID જે છે તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 12 મહિનાથી જો તમે ઓનલાઈન કોઈ પણ રૂપિયાની લેવડ દેવડ નહીં કરી હોય, વાપરી નહીં હોય ID, તો મિત્રો તમારી UPI ID નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ટેન્શનની વાત નથી મિત્રો, તમે ફરી
ફરીથી એને સક્રિય કરાવીને વાપરી શકો છો, પરંતુ એ તમારા ફાયદા માટે જ નિષ્ક્રિય કરવામાં આવશે કે જો તમે તેને નથી વાપરી રહ્યા તો બીજા તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ના કરી શકે એ માટે તમારી આઈડી નિષ્ક્રિય કરવામાં આવશે જો તમે 12 મહિનાથી વાપરી નથી. બીજા નંબરે બેંક એકાઉન્ટ લિંકિંગ અને વેરિફિકેશન કરવું હવે સરળ નહીં હોય. પહેલા મિત્રો ગમે ત્યારે લોકો ઘરે બેઠા પણ ઓનલાઈન એપ જેમ કે યુપીઆઈ વગેરે વાપરી શકતા હતા, પરંતુ હવે તમારે બેંક એકાઉન્ટ જોડવાથી લઈને વેરિફિકેશન કરવા માટે જટિલ પ્રોસેસ કરવામાં આવી છે. નવું એકાઉન્ટ ઉમેરતી વખતે પણ મિત્રો જે છે તે જટિલ ઓથેન્ટિફિકેશન તમારે આપવી પડશે, કારણ કે સરકારે જે છે તે મિત્રો હવે આ એટલા માટે સુરક્ષા વધારી રહી છે કે કમ્પ્લેન ખૂબ વધી રહી છે છેતરપિંડી ઓનલાઈન સ્કેમ કરવાની. ત્રીજો મોટો ફેરફાર એ થયો છે કે હવે તમારા પેમેન્ટ 30 સેકન્ડની બદલે 10 સેકન્ડમાં ફાસ્ટ થઈ જશે, એટલે કે તમારા પેમેન્ટ જે છે તેની સ્પીડ પણ વધી જવાની છે. તો આ બધા ફાયદાઓ જે છે તે ઓનલાઈન પેમેન્ટ કરનારા ગ્રાહકોને મળશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શું સ્માર્ટ મીટર ફરજિયાત તમારે લગાવવું પડશે? સ્માર્ટ મીટરને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે અત્યારે મિત્રો ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન છે કે શું ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવું જ પડશે. તો આ મામલે મિત્રો એક વ્યક્તિએ સવાલ કર્યો હતો અને આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં મોટો જવાબ પણ મળ્યો છે. રાજ્યભરના સ્માર્ટ મીટર લગાવવા અંગે ભારો વિરોધ થયો હતો, કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ જે છે તે વધારે આવે છે. આ મામલે લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો. ત્યારે મિત્રો આ અંગે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં મોટો ખુલાસો થયો છે. પોરબંદરમાં એક અરજદારે કરેલી અરજીમાં સામે આવ્યું છે કે આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી. આ મામલે મિત્રો પોરબંદરના રાણાવાવના અમરદડ વિસ્તારોમાં રહેતા માધવજી લક્ષ્મણભાઈ ડોડિયાએ ગુજરાત વીજ કંપનીને આરટીઆઈ કરીને કેટલીક માહિતી માંગી હતી. આરટીઆઈમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગ્રાહકે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી. સ્માર્ટ મીટર ઘરમાં લગાવવું ફરજિયાત છે તેવો કોઈ પણ હુકમ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે થયો નથી. સાથે જૂના મીટર સારી રીતે ચાલતા હોય તો તેને હટાવવાનો નિયમ પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો નથી. તેવો પણ આરટીઆઈ અંતર્ગત જવાબ જે છે તે વ્યક્તિને મળ્યો હતો. ત્યારબાદ જોઈએ તો મિત્રો આટલા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો આવનારો હપ્તો. જ્યાં મિત્રો 2000 રૂપિયાના હપ્તાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે. તેની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભ લેનારા ખેડૂતોને હવેથી હપ્તા બંધ થઈ જશે. મિત્રો તમામ ખેડૂતોને બંધ નહીં થાય, પરંતુ મોટા ભાગના ખેડૂતો કે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેવા ખેડૂતોને હવે હપ્તા નહીં મળે. તમે જોયું હશે કે છેલ્લા ઘણા બધા સમયથી ઘણા બધા લોકોને હપ્તા અટક્યા પણ છે. તો હવે આવનારો 2000નો હપ્તો ગણતરીના દિવસોમાં આવવાનો છે. તેની અંદર મિત્રો તમને જણાવીએ તો કયા કયા ફેરફારો થશે. તો જો તમે છેલ્લા 7 વર્ષમાં જમીન લીધી હશે, એટલે કે 1 ફેબ્રુઆરી 2019 પછી જો તમે જમીન લીધી હશે તો આ પરિસ્થિતિમાં પણ તમારા હપ્તા અટકી શકે. બીજા નંબરમાં જો પતિ અને પત્ની બંને હપ્તા મેળવતા હોય અથવા પરિવારની અંદર એકથી વધારે વ્યક્તિ જો હપ્તા મેળવતા હોય, યોજનાનો લાભ લેતા હોય, તો આ પરિસ્થિતિમાં પણ તમારા હપ્તા અટકી શકે. અને ત્રીજા નંબરે જો તમારો પગાર 1 લાખથી વધારે હોય અથવા તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય તો આ પરિસ્થિતિમાં પણ તમને 2000 રૂપિયાના હપ્તા નહીં મળે. તો ખાસ આ બધી વસ્તુ કરાવીને રાખજો. અને જો કેવાયસી જેવી નાની વસ્તુ પણ નહીં કરાવેલી હોય તો પણ હપ્તો અટકી શકે. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ તમારા બંધ થઈ જશે. ખાસ આ તારીખથી મિત્રો જે છે તે સૌથી મોટો ફેરફાર કરવામાં આવશે. જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે તો આ સમાચાર જાણવા ખૂબ જરૂરી. તમે રેશન કાર્ડ વાપરતા હોય કે ના વાપરતા હોય, પરંતુ તમારી પાસે જો રેશન કાર્ડ છે, તમે એનાથી અનાજ લેતા હોય મફતમાં કે મફત અનાજ ના લેતા હોય, પરંતુ રાશન કાર્ડ સક્રિય રાખવું ખૂબ જરૂરી છે. એનાથી તમારા અનાજ લેવા સિવાયના પણ બીજા બધા પણ ઘણા કામો જેમ કે યોજનાઓની અંદર પણ રેશન કાર્ડ ઉપયોગમાં આવતું હોય છે. તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું કહ્યું છે. જો તમે ઈ-કેવાયસી નથી કરાવ્યું તો 28 તારીખ સુધીમાં તમે કરાવી લેજો. આવનારી 28 ફેબ્રુઆરી સુધીમાં પણ જો તમે ઈ-કેવાયસી નથી કરાવતા રેશન કાર્ડનું તો તમારું ઈ-કેવાયસી બાકી હશે એ બદલ તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે. તમને મફત રેશન મળતું પણ બંધ થઈ શકે. જો કે મિત્રો ઈ-કેવાયસી કરાવવું રાશન કાર્ડની અંદર હવે ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ તમે કરાવી શકો છો. લાઇનમાં લાગવાની કોઈ જરૂરિયાત તમારે હવે નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 3 મહિનામાં મફત રિચાર્જ મળશે તેવા સમાચાર અને અપડેટ સામે આવી રહી છે. તેની વચ્ચે જો તમારે પણ આ મેસેજ આવ્યો હોય તો ખાસ જાણી લેજો, કારણ કે તમને મિત્રો મહત્વની અપડેટ આપીએ તો અત્યારે જે છે તે ખાસ કરીને ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે શું અપડેટ છે તેના વિશે જણાવીએ તો મિત્રો 3 મહિના સુધીનું મફત રિચાર્જ જે છે તે સરકાર આપશે તેવો મિત્રો એક મેસેજ જે છે તે અત્યારે વોટ્સએપ ઉપર ઘણા બધા લોકોને મળ્યો હતો અને વાયરલ થયો હતો. આ જ મેસેજ મિત્રો થોડા દિવસ પહેલા પણ વાયરલ થયો હતો, જેમાં મિત્રો મેસેજમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે 3 મહિના સુધીનું
રિચાર્જ એટલે કે ફોનમાં મિત્રો તમે જે બેલેન્સ ઇન્ટરનેટ પુરાવો છો એ મફત રિચાર્જ 3 મહિના સુધીનું આપવામાં આવશે અને એ રિચાર્જ મેળવવા માટે તમારે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે એવું મેસેજમાં લખેલું હતું. એટલે મિત્રો આ જે મેસેજ છે તેને PIB તરફથી ચેક કરીને જણાવવામાં આવ્યું કે આ તદ્દન ખોટો મેસેજ છે. તો મિત્રો આવા કોઈ પણ લાલચ આપનારા જેટલા પણ મેસેજ તમારી સુધી પહોંચે છે તો આવા બધા મેસેજ જે છે તેના ઉપર ક્લિક કરતા પહેલા ખાસ ચેતવું, કારણ કે જે મિત્રો એમાં મેસેજમાં લખવામાં આવ્યું છે કે મફત રિચાર્જ મેળવવા માટે નીચે દબેલું છે ત્યાં ક્લિક કરો, નીચેની લિંક ઉપર ક્લિક કરો. તો જો તમે એ લિંક ઉપર ક્લિક કરો છો તો તમારી સાથે ફ્રોડ થઈ શકે, તમારા બેંક ખાતામાંથી પૈસા પણ લૂંટાઈ શકે. તો આ રીતના જે લાલચ આપનારા મેસેજ છે તેનાથી ખાસ બચીને રહેવું. અને આ મફત રિચાર્જ વાળો મેસેજ છે તો સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં તમને મફત રિચાર્જ 3 મહિનાનું આપે. તો આ પ્રકારના મેસેજથી ખાસ બચીને રહેવું અને આપણા બેંક ખાતાને પણ સુરક્ષિત રાખવા. ત્યારબાદના સમાચાર જાણીએ તો બોર્ડની પરીક્ષાને લઈને નવી જાહેરાત કરવામાં આવી છે. બાળકોની મિત્રો બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેમાં ખાસ જો તમારા બાળકો પણ શાળાઓમાં ભણતા હોય તો ખાસ જાણી લેજો. અને આવનારા સમયમાં જો તમારા બાળકો પરીક્ષા આપવાના હોય તો મિત્રો ખાસ આ સમાચાર જાણવા જરૂરી, કારણ કે 3 થી 4 મોટા ફેરફારો થયા છે. જેમાં ગુજરાતની અંદર મિત્રો 10મા ધોરણની 10મા ધોરણની અને 12મા ધોરણમાં કોમર્સ અને સાયન્સની બોર્ડની એક્ઝામો આવી રહી છે. તેની વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર મિત્રો જે મોટા નિયમો ફર્યા છે. 26 તારીખથી પરીક્ષાઓ શરૂ થવાની છે બોર્ડની. તેની અંદર બોર્ડની પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને બૂટ મોજા પહેરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો બૂટ મોજા પહેરીને તમે પરીક્ષા ખંડની અંદર નહીં જઈ શકો. તો મિત્રો પહેલેથી બૂટ મોજા પહેરીને ના જવું. બીજા નંબરે મિત્રો બોર્ડની સત્તાવાર વેબસાઇટે એક નંબર બહાર પાડ્યો છે. તો એ નંબર જે છે તે મિત્રો ખાસ કરીને તમારા ફોનમાં સેવ કરી લેજો, કારણ કે આ નંબર તમારે ઘણો બધો ઉપયોગી થશે. તમારા બાળકોને કોઈ પણ પ્રકારના જો સવાલો હોય બોર્ડની પરીક્ષાને લઈને, કોઈ કન્ફ્યુઝન હોય તો આ નંબર ઉપર ફોન કરીને તમે જાણી શકો સવાલ. નંબર શું છે તો મિત્રો 99 099 22 6 48 આ નંબર ઉપર તમે ફોન કરીને જાણી શકો. તેની સાથે મિત્રો એક બીજો ફેરફાર એ પણ છે, સુરત પોલીસે મોટો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મિત્રો જે છે તે બાળકોને વાંચન કરવામાં અથવા અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારનો અવરોધ ના થાય એ માટે સુરત પોલીસ દ્વારા કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સુરતની અંદર અત્યારે મિત્રો ડીજે, લાઉડ સ્પીકર અને હોર્ન વગાડવા ઉપર અને રાત્રિ દરમિયાન જે છે તે ભારે વાહનોના અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કે જેનાથી 26 તારીખે મિત્રો એક્ઝામ જે શરૂ થવાની છે તે અંતર્ગત બાળકો યોગ્ય રીતે પરીક્ષાઓ જે છે તે અભ્યાસ કરીને આપી શકે. કરીએ તો મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સાને સીધી અસરો પાડી શકે. તો મિત્રો તમને જણાવી દઈએ તો 1 તારીખથી મોટા ફેરફારોના આશાઓ છે. તેની વચ્ચે જો તમારું બેંકમાં ખાતું છે, બેંકની ખાતાની સાથે તમારી પાસે પાન કાર્ડ છે. બીજા નંબરે જો તમારે કંઈક ખરીદી કરવાની છે તો તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડવાની છે. ગાડીના ભાવથી લઈને બેંકની વસ્તુઓ, તમામ વસ્તુઓને લઈને મિત્રો સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો 1 એપ્રિલ 2026 થી જે છે તે હવે નવા નિયમો લાગુ થશે, જેની અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. સૌથી પહેલા તો મિત્રો પાન કાર્ડ, બેંક ખાતું અને વાહન ખરીદવું હોય અથવા તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો તેને લઈને પણ નિયમો બદલાવાના છે. તેના વિશે વિસ્તારથી સમજીએ. મિત્રો નવું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તો એ બજેટનો જેટલા પણ નિયમો છે 1 એપ્રિલ 2026 થી લાગુ કરવામાં આવશે. તો સૌથી પહેલા તો મિત્રો બેન્કિંગ વ્યવહારોની અંદર મોટા ફેરફારો થશે. વારંવાર મિત્રો અત્યાર સુધી જે છે તેવું થતું હતું કે જો તમે બેંકની ઉપર જાવશો અને મોટા પૈસા ઉપાડો છો તો મિત્રો પાન કાર્ડ વારંવાર તમારે આપવું પડતું હતું. તેની બદલે મિત્રો અત્યાર સુધી તમે પાન કાર્ડ આપીને કંટાળી ગયા હશો બેંકમાં. તો મિત્રો હવે જે નિયમ બદલવાનો છે તો અત્યાર સુધી મિત્રો જો તમે એક દિવસમાં 50,000 રૂપિયાથી વધારે રોકડા ઉપાડો છો અથવા તો જમા કરો છો તો પાન કાર્ડ આપવું ફરજિયાત હતું. પરંતુ હવે જે નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મિત્રો વાત કરીએ તો હવે મિત્રો તમે દૈનિક મર્યાદાને બદલે વર્ષના 10 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જો તમારા બધા જ બેંક ખાતાઓની અંદર મળીને 10 લાખથી વધારે રોકડ લેવડ દેવડ હશે તો મિત્રો તમારા પાન કાર્ડની જરૂર પડશે, બાકીની જરૂર નહીં પડે. તો મિત્રો બેંક ખાતામાંથી એક મોટી રાહત મળશે કે જો તમારી વર્ષની આવક 10 લાખ આસપાસ હશે, 10 લાખની લેવડ દેવડ થયેલી હશે બેંક ખાતામાં, તો પાન કાર્ડ આપવું પડશે. તો વારંવાર પાન કાર્ડ આપવાથી ઘણા બધા લોકો કંટાળ્યા હતા, જેની મોટી રાહત મળશે. અને આ ફેરફારથી મિત્રો બેંકની પ્રક્રિયાઓ હવે ફાસ્ટ, ઝડપી બની જશે, પહેલાની જેમ ધીમી નહીં રહે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીની સાથે પગાર વધારવાની માંગ રાઘવ ચડ્ઢા દ્વારા કરવામાં આવી છે. ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે. સાંસદની અંદર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ એક મોટો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે મિત્રો જણાવીએ તો ગુજરાતમાં અને ભારત દેશની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી મોંઘવારીની અંદર નોંધપાત્ર વધારો થયો છે. બીજી બાજુ લોકોના આવક વિશે વાત કરીએ તો આવક અને પગાર જે છે તે લગાતાર ઘટી રહ્યા છે. આનાથી સામાન્ય માણસની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો કોઈ વસ્તુઓ ખરીદવી હોય, સામાન્ય જીવન
ગુજરાન ચલાવવા માટેની વસ્તુ ખરીદવા માટે પણ 2 વખત વિચારવું પડે છે। ત્યારે આ બધી વસ્તુઓને લઈને મિત્રો ખાસ કરીને સાંસદની અંદર આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢાએ મિત્રો માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે મિત્રો બજેટને લઈને જે ચર્ચા થઈ તેની અંદર પણ તેમણે જણાવ્યું હતું અને કહ્યું, અને સાથે મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જે રીતના મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે, તો ફુગાવા અને મોંઘવારી વધવાની સાથે સાથે લોકોના જે પગાર છે તે પણ વધારી આપવા જોઈએ। રાઘવ ચડ્ઢાએ મિત્રો ઉદાહરણો પણ આપ્યા હતા, જેમ કે અમેરિકા જેવા દેશની અંદર જે છે તે લિવિંગ એડજસ્ટમેન્ટ દ્વારા પગાર આપમેળે વધી જાય છે। જર્મનીમાં પણ 18 થી 24 મહિને જે છે તે પગાર ફરજિયાત વધારવો પડે છે। જાપાનની અંદર પણ મિત્રો આ રીતની સિસ્ટમ જે છે તેને કારણે ફુગાવા આધારિત પગાર વધારો થાય છે તેની અંદર। એને લઈને મિત્રો તેમણે જણાવ્યું કે જે આ બીજા બધા દેશોની અંદર જે રીતની પગારની સિસ્ટમ છે એવી રીતના ભારતની અંદર પણ તે લાગુ કરવી જોઈએ, કારણ કે ભારતની અંદર મોંઘવારી તો વધે છે પરંતુ પગાર વધતો નથી, જેથી આમ આદમી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે। તો આની જગ્યાએ મિત્રો તમારું શું કહેવું છે? રાઘવ ચડ્ઢાની વાત અહીંયા બરોબર છે કે નહીં? મોંઘવારીની સાથે પગારની અંદર વધારો દર કરવો જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર તમારું મંતવ્ય જે છે તે લખીને જણાવી આપજો।